પહેલાં તો તમે આ વિડીયો જુઓ કે મહુવાની અંદર તાલુકા જિલ્લાની ચૂંટણીની અંદર કોળી સમાજને શા માટે ટિકિટમાં બાયકોટ કર્યા, શા માટે કોળી સમાજના યુવાનોને ટિકિટ ના આપી, તમે પહેલાં વિડીયો જુઓ અને બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો, પછી હું આગળ વાત કરું. બને એટલો આગળ શેર કરો. અને ઘણાએ અમને તો એવું પણ કીધું કે ભાઈ જ્યારે તમે સમાજ માટે લડતા હતા, નવનીતભાઈ માટે લડ્યા ને એના જે વિડિયા હતા એના કારણે ટિકિટ કપાણી એવું મને કહેવામાં આવ્યું. પણ મેં સમાજ માટે સારું કામ કર્યું છે તો મારી ટિકિટ કાપવામાં આવે? સમાજ માટે મેં ખરાબ કર્યું હોય તો કાપવામાં આવે? હું તો સમાજ માટે લડતો હતો ને સમાજ માટે લડતો રહીશ, કારણ કે મને મારા સમાજે શીખવાડ્યો, એનાથી મને બીજો કોઈ હોદ્દો મોટો હોતો નથી. સાંભળ્યું ને મિત્રો, એવું કહેવામાં આવ્યું તમે નવનીતભાઈ માટે લડતા હતા ને એના માટે તમારી ટિકિટ કાપી. તો સાંભળી લો, ભારતીય જનતા પાર્ટીના ભૂંડ ભક્તો, તમને જ કહેવા માગીશ, હર્ષ સંઘવી, ચાહે નરેન્દ્ર મોદી હોય કે પછી ગુજરાતનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય, સાંભળી લો, કોળી સમાજને કોઈ પક્ષની જરૂર નથી. કોળી સમાજ કાંઈ જો આખો સમાજ યુવાનો પાસે હશે ને તો તમારી પાર્ટી અમારા તળિયા બરોબર છે. તમારી પાર્ટી કોળી સમાજને ગોતતી આવશે. અમારે કોઈ પક્ષની જરૂર નથી, માત્ર ને માત્ર અમારે સમાજની જરૂર છે. જો સમાજ સાથે હશે ને તો પક્ષ એક બેન સાડા ત્રણમાં રહેજો. અમારે કોઈ પક્ષની જરૂર નથી. આ મહુવાના જે યુવાનોને તમે ટિકિટ કાપી છે ને એના માટે કહું છું. એ યુવાનોએ સમાજ માટે કામ કર્યું છે, સમાજના ભાઈને ન્યાય અપાવવા માટે કામ કર્યું છે, અને એના માટે અમે કહીએ છીએ કે આખો સમાજ એ યુવાનો સાથે છીએ. પક્ષ જો એક બેન સાડા ત્રણ માર્યો, તમે એવું વિચારતા હોય કે આમને જિલ્લા તાલુકાની અંદર કાપી નાખ્યું અને જે પણ ધારાસભ્યોએ નવનીતભાઈને મદદ કરી હશે ન્યાય માટે, કોળી સમાજના ન્યાય માટે, તો એમની પણ શું તમે ટિકિટ કાપી નાખશો? તો અમારે તમારા કોઈ ટિકિટની જરૂર નથી. અમારે માત્ર ને માત્ર સમાજની જ જરૂર છે. સમાજ હશે ને તો તમે ઘૂંટણીએ પડી અને પગે પડી અને ટિકિટો આલશો, જો સમાજ સાથે હશે તો. પણ જો સમાજ સાથે નહીં હોય ને તો કોઈ ભય ભાવ નથી પૂછતું. એટલે દરેક યુવાનો, મિત્રો અને વડીલોને એટલું જ કહીશ કે સમાજ પાસે હશે ને તો આ 3 પૈસાની પાર્ટી તમને ગોતતી આવશે, હાલદાર નહીં તો ઓલદાર. પણ હંમેશા સમાજને મદદરૂપ બનવું ને એ પહેલી આપણી ફરજ છે. અને ખરેખર જો મિત્રો આ વિડીયો સાચું લાગે ને તો બને એટલો આગળ શેર કરો. અને જેને ટિકિટો કપાણી છે ને આ ભારતીય જનતા પાર્ટીની અંદર કોળી સમાજને જે અલગ કરવામાં આવ્યો છે ને એ દરેક મિત્રોને હું કહેવા માગું છું કે આ વખતે ભારતીય જનતા પાર્ટીને પાડી દેવાની છે. બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો. સહમત હોય ને તો બને એટલો વિડીયો આગળ શેર કરો. આપણે કોઈ પાર્ટીની જરૂર નથી, મત આપણા છે. આપણને પક્ષની ગરજ નહીં પણ પક્ષને આપણી ગરજ હોવી જોઈએ એ વિચારી અને બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો.